આમથી આમ ઉતાય ભલે ને વિડીયો ઉતાર્યો પણ એનું નહોતું, મને ખબર હોય ને. નહીં એનું જ છે ઈ. તમે મારી ના ના બિલ્લાએ ખાલી હાથ જ ફેર્યો હતો. હા હાથ ના ફેરો એ તો મને ખાસ ખબર છે. એ બીજલા ને જ હોય મારો હું તો ખાલી હું કોને હું રમાડું કોઈને નથી રમાડતી, તે બધાને રમાડ્યા. મેં કઈ નથી રમાડ્યા. તમે પાછું મારી માં થઈને તમને મારા માટે તો તું એક જ હતો અને હું તને એકને જ પ્રેમ કરતી હતી, મારા છોકરા કરતા ને. એવું હોય ને તો હું યાર એવું હું કરું જ નહીં. તમે સમજો જ નહીં. બીજલો આવ્યો પણ શું કામ? ઘરે કોઈ નહોતું અને હું એના મકાનમાં રહેતી હતી તો એનો ફાયદો ઉઠાવવા માટે. ઈ તો મારો ફાયદો ઉઠાવી ગયો, પણ તું મને પ્રેમ કરતો તો એવું બધું નાટક કરીને એવો તુંય ફાયદો ઉઠાવી ગયો. ના ના યાર મેં એ જોવાનું છે. એને તો ફાયદો ઉઠાવ્યો અને એને તો કીધું તું કે હું એક જ વાર આવીશ, પછી નહીં માંગુ. ઈ એની જેને હોય ને તો આપડા કરે તો પછી એમ જ થાય ને યાર. મેં મારો કઈ વાંક હતો નહીં તો પછી તો ફરી એટલે ફરી શું કામ ને? એને તો ફાયદો ઉઠાવ્યો ને મારે એના મકાનમાં રહેવું હતું. તને ખબર છે કે મારો પતિ ઘેરે નથી તો મારે હવે એકલા ક્યાં જવું, તો એના મકાનમાં રહેવાનું હતું તો મારે એ માટે કરવું પડે એમ હતું. અને મેં પૈસા માટે બધું નહોતું કર્યું કે મારે પાછું મકાન ફેરવીને ગોતવું, તો બીજે જઈએ તો માણસો કેવા હોય ત્યારે સમય જ એવો છે અને તે આ બધું કર્યું. યાર મારે શું કેવું તમને, જે હોય તે બીજું બીજલાનું હોય. ના 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 તો પેલા તારે છે ને આવું બધું નાટક ન કરાય કે મંગળસૂત્ર પહેરાવાય ને કે હું તને મારી પત્ની જ માનું છું. પત્ની માનતો હોય તો છોકરી જન્મે તો કોઈ મોઢું જોવા તો આવે કે નહીં? ના ના એવું ન હોય યાર, મારું ન હોય. એ તારી જ છે. હવે છોકરીનો ફેસ તારા ઉપર ગયો છે તો તારી જ હોય ને, ખબર જ છે. ભાઈ તો ના નિયમથી હોય તારી જ છે, બિલાની નથી, ઈ મને ખબર છે. ઈ તારી જ છે. ધવલા તો ફરી જાજો, પણ આનું બધાનું પરિણામ તાર ભોગવવું પડશે. શું? તું જ્યારે જોવા જઈશ ને તારું ફિક્સ થશે ને ત્યારે જ હું આ બધું કરીશ ને ત્યારે. હવે તો મારે દવા પીવાનો જ વારો આવ્યો છે, તારું નામે આપીશ. ના ના પણ મેં કઈ એવું કર્યું નથી તો પછી મારું નામ શું? કે આ છોકરી તારી છે અને આ બધાને ગામની ઘરની બેનું નહીં નથી મૂકી તો ગામની એકે છોકરીઓને તો ન જ મૂકી હોય. બધે હાથ ફૂકતો હોય ને ત્યાં સુધી ફેરવી જ દીધો છે. એટલે તારી સગાઈ નહીં થાય ને તું પછી રેજે આમને, બધી આટા જ માર્યા રાખજે. અરે યાર મારી વાત સાંભળો તમે. કરવાનું જ છે. હવે મારે તો બીજો કઈ ઓપ્શન નથી કેમ કે મારો પતિ છે નહીં. ઈ આવે એટલે મને કહેવાનું જ છે કે આ છોકરી કોની છે. તો મારે એને શું કહેવાનું, કેમ કે 2 વર્ષથી તો છે નહીં, તો અત્યાર સુધી તો એને ખબર નથી કે આ છોકરી છે. પણ આવશે એટલે તો ખબર પડશે ને. તો એમ કહેશે કે હું નહોતો, છોકરી આવી ક્યાંથી? પછી મારે શું? અરે સાંભળો તમે, હવે મારી વાત સાંભળો. હવે એવું કઈ હોય નહીં, બીજલાનું હોય જરૂર જ છે તો તું આ છોકરીને લઈ જા ને. કે મારી નથી તો હું થોડો લઈ જાઉં યાર, મારી છે જ નહીં. ઈ બીજલાનું છે. એની ગામે એ વાતું ના કરે કે મારે તો લગ્ન થઈ ગયેલા છે ને, તારે જ લગ્ન નથી થયા એટલે તારે જ કઈ ખખેરીને વેતું થવાનું હોય, તારે જ કઈ ટેન્શન નથી. હા એમ જ હોય ને. મેં તો શું નવા મારું તારું જ છે કેમ કે મારો પતિ તો હતો નહીં તો બીજા કોઈનું તો હોય નહીં. બીજલો આવી ગયો ને, બીજલાનું નથી. બીજલા પછી તું આવી ગયો. બીજલા એવો કેટલાય હોય મને બતાવ્યા, તું એક જ હતો અને તારું જ છે. એટલે હવે તું છે ને સગાઈ કર, તારું સગાઈનું તું જોવા જઈશ ને ફિક્સ થશે ને ત્યારે જ હું આ બધું બહાર પાડીશ, ગામ વચ્ચે સતુક કરીશ. અરે પણ યાર મારું સેલ નહીં તો મારું સેલ તારો વાક જ છે કે તે મને રમાડી છે, આ બધા નાટક કર્યા કે હું તને પ્રેમ કરું છું ના કરું છું. તું કાલે જધવા માટે જાવ તો તારે પ્રેમ કઈ હતું નહીં, બધું નાટક જ હતું. ના ના તો હું એમને નહીં જધવા દે, પણ આ બધા નાટક કરવાની શું જરૂર હતી? હું મારે તો મરવાનું જ છે ને. નહીં ને તો તારું નામે આપતી જઈશ, હું તો મરી જઈશ પણ તું હેરાન થઈશ આખી લાઈફ. નહીં એવું ન કરાય, પણ મારું નતું જ નહીં. શાંતિથી તો તાર છોકરીને લઈ જા ને, આવી રાખતા છોકરી. લઈ જાઉં મારું છે જ નહીં, ચોખ્ખી વાત કરું તો કે જ ને કે તું તો ખખેરીને હાલતો થયો હોય, તારે શું હોય? તે મારું હોય ને તું ના પાડું. ઈ બીજલાનું જ છે, જે ખોટું નતું ઈ બીજલાનું જ છે. હા બીજલાનું જ છે.
કે તે મને કીધું તું ને કે હું તને જીવથી વધારે પ્રેમ કરું છું ને હા, આમ એ કરું છું ને કે હું બધું તને મારી ભૂલી પત્ની જવાનું. માનું છું ને એટલા બીજાનું છે હો. દોસ્તો, તમને આ કોલ રેકોર્ડિંગ્સ કેવું લાગ્યું છે તે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.